પોરબંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ કરી પ્રેસ કોન્ફરન્સમાં આપના નેતા લીલુબેન ભૂતિયાએ કર્યા ખુલાસા। પોરબંદર ભાજપને ડર છે કે આમ આદમી પાર્ટી અને પોરબંદરની જનતાએ એટલે રાજ્યના કેબિનેટ મંત્રી ખુદ સામાન્ય ઉમેદવારોના ઘરે જઈ આગતા સ્વાગતા કરી રહ્યા છે। પોરબંદરમાં કોઈ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીએ કરેલા નથી, જેના કારણે આજે કેબિનેટ મંત્રીને ખુદ સત્યનું સ્વરાજની ચૂંટણીના પ્રચાર કરવાની નોબત આવી છે, તેવા આપના નેતાઓએ કર્યા ખુલાસા। અત્યારે હકીકત છે કે 11 તારીખે ફોર્મ ભરવાની પ્રક્રિયા પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને ગઈકાલે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ પૂર્ણ થયેલ છે અને આવતીકાલે ફોર્મ પાછું ખેંચવાની લાસ્ટ તારીખ છે। તો સત્તાધારી પક્ષ છે એને આમ આદમી પાર્ટીનો ડર છે અને ડરના માર્યા અત્યારે અને બીજું છે કે પોરબંદરમાં વર્ષોથી સત્તાધારી પક્ષનું રાજ છે, છતાં 30 વર્ષની અંદર કોઈ પણ વિકાસ કર્યો નથી, એટલે કોઈ પણ વોર્ડમાં મત માંગવા માટે જઈ શકે એમ નથી। એટલે પ્રજાના આક્રોશ અને આમ આદમી પાર્ટીના ડરને કારણે અત્યારે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટને કોઈ પણ રીતે ડરાવી અને સામ દામ દંડ ભેદ અપનાવી અને કાલે ફોર્મ પાછા ખેંચવા માટે ખૂબ જ પ્રેશર આપવામાં આવે છે, ધાકધમકીઓ આપવામાં આવે છે અને મને ખુદને પણ અમુક કેન્ડિડેટને ફોર્મ પાછા ખેંચાવી લેવા અને નહીં ખેંચે તો ખોટા કેસ કરાવવાની ધમકી મને ખુદને આપેલી છે। સત્તાધારી પક્ષના જ છે, જે અમારા 3 નંબર વોર્ડ છે, 13 નંબર વોર્ડ છે અને ખાસ તો અમારા 9 નંબર વોર્ડ નૂતનબેન ગોકાણી અને સિદ્ધાર્થભાઈ ગોકાણીનું ફોર્મ પાછું ખેંચવા માટે આમ આદમી પાર્ટીના ફોર્મ પાછા ખેંચવા માટે કેન્ડિડેટ ઉપર કોઈ પણ રીતે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવશે તો અમે આગળ પગલાં લઈશું। બીજી વાત એ છે કે અત્યારે મહાનગરપાલિકાની સામાન્ય કેન્ડિડેટ કે જેનું કોઈ આગળનો ઇતિહાસ એવું નથી કે ક્યારેય ચૂંટણીઓ લડેલા છે, એવા કેન્ડિડેટને ઘરે જઈ અને કેન્દ્રીય મંત્રીને આગતા સાથે એના ઘરમાં જઈને એને આવકારવા પડે છે, એના ઘરમાં જઈને કેસ કરાવવા પડે છે। એવી નોબત અત્યારે પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીની છે અને અત્યારે 2-4 કેન્ડિડેટના સમાચાર આવે છે કે ખુદ કેબિનેટ મંત્રી એના ઘરે સ્વાગત કરવા ગયેલા છે, સામાન્ય કેન્ડિડેટના ઘરે। એટલે સ્પષ્ટ થાય છે કે પોરબંદરમાં આમ આદમી પાર્ટીનો ડર છે અને લોકોનો પણ ડર છે કે કોઈ પણ કામ કરેલા નથી, એટલે ભાજપને જનતા સ્વીકારશે નહીં ક્યારે પણ। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।